વહુ ના આવું બે હું બખાડા કરો છો? આ કોકરા વધારે દેડું કરીએ છીએ. એવું મને નહીં? ઓછું દેખાય છે તે. હા ના હું તો શું કરીશ બે જણો? તે બે જણો દેયનું કરો એક દેણામાં? તો મને ઓછું દેખાય છે તું બાઈ કરે ને દેડું કીધું. એવું છે એમ? તા અત્યારે ચશ્મા આવી ગયા તમને? તું વાહ. હા તે તું એ તો હાલ તું દેયનું કરવા અને તું કોઈક બીજું કામ કર તું. હા હો મને તું દેડું કર. બાપા ફોન આવ્યો ઓવા ફોન આવ્યો તો એ બે દાડો પછી આવવાનો છે. તો એવું એમ ઓવા કોઈ કહેતા નતા બીજું ના બીજું કોઈ નતા કે બે દાડો પછી હું આવવાનો છું. હા. ઘરે આવવાનું હોવા આપણે ઘરનું તમારા ખેતરમાં નહીં જવાનું હોય? ઓવા ખેતરમાં જવાનું છે તું ઘરનું કામ બધું કરજે. હા તો હું કોમ કરું તમે માજો ખેતરમાં. ઓવા ને આગળ પેલો છે ને ઓમ કોઈ થતું નહીં બાજુ ને. ના ના એ તો હવે ગંડા થાય એટલે એમ શું ના થાય. હા એટલે હો એવાની ઉંમર થઈ ગઈ એટલે એ હા હું એતમ જઈને આવું તાન હો કે અરે ભાઈ રવાતું નથી ઢો ફાટી પડે છે તને શાનું આવશે. અરે તેરામ દુખાય છે. ઓહો ફાટી પડે છે ફળો નથી. પણ તમે ઓલો ફરફર કરો બેસી જાઓ ખાટલામાં. તેરામ દુખાય છે બેટા. આ બેઠી હું તો દવાખાને જાવું હોય? પણ જવું પડ્યા છે. જાવું દાડે હું હારે આવું. નમસ્તે માજી. હા ક્યાંથી આયા ભાઈ? અમે વડનગરથી આ પેલી કૂપનનો ને એવો ગ્રો કરીએ છીએ ને એના માટે. ઉપર ઓવો પીછે કૂપનો તો હારી જ ગ્રો ને એવું જ જો તમારો બતાવું હું. હતા. જો આમાં છે ફ્રીજ છે બધા ઘર ઘંટી છે બધા એલઈડી છે આ મોબાઈલ છે એ બધું લાગે. કતું લાગે? તો એના માટે તમારે ખરા ને ફોન કરી કૂપન આવે ને એ કૂપન તમારે લેવી પડે પેલા. જુઓ. એટલે આ ખાલી ખાલી બધું જુઓ આ છે લારી લાઈટ છે આ બધું ઇલેક્ટ્રિક જ આવે. ઇલેક્ટ્રિક આવે. હા આ બધું નહીં લેવું આ તો ખેતરમાં આયા છે. આ બધું સાચું નહીં હોતું. આટલું હોય બધું લેવાને લેવું તારું. લેવું તો ના ના અમારે નહીં લેવું. કુલર ને બુલર બધું આવે યાર વાયરો ખાવા થાય તારે ઠંડી છે ઠંડી છે. વાયરો નહીં ખાવો શિયાળો આવ્યો હવે તો. આલા કૂપન આલો. કૂપન એવું ખાવું વાયરો આલા કૂપન આલો. હવે 100 રૂપિયા લાવો. લ્યો. નથી લેવું આ પૈસા માથા પડશે. લેવા દો ભૂઈ દો આજે કેવું આવે છે. તો લો તમે મોંઘા નહીં. ભૂઈ દો કેવું આવે છે. આ ખાલી ખોલવાનું જ છે. હા ઓહો. એના કૂપન તે ખોલો ખાલી હું લાગે છે તમે જુઓ. એમાં ઈ બેટા મૂકે આ તો વસ્તુ તો કાંઈ તાત્કાલિક ચાલી જ દેવાની બીજું કશું નહીં. હું લાગે મૂકે. કુલર છે ના. લાગ્યું કુલર લાગે છે. લાવ તે પાવતી. કેમ આનશો? આ પાવતી લાવો હું જોઈ લઉં. રહેવા દો હજી વહેલું નહીં લેવું. ના ના અમે લાગ્યું તો લઈ લે કે લેવું જ પડે ને લાગ્યું છે ને હવે. જે કઈ વધારે પૈસા છે હા. લાગ્યું તો લેવું જ આ પડે ને. કુલર લાગ્યું ને તમારે હા એમાં કોના માટે તમારે ખરા ને હા. ખાલી પોત
અરે તું શું જવાબ આલે? બાપા કેમ હા, બેટા. બંધુ કાલીને બેહર્યા છો મને યાર મગજ બેટા કોમ નહીં હાલતું. શું થયું માં કેમ તમે બેહર્યા છો બે જણો આમ ફરી ફરી આ કુલર લીધું તું તે આ લડાઈ થઈ મારી બેન અંદર બાળી છે જઈ એમ હોય રહી ચાલો લડાઈ જાય તમારા કુલર લીધું તી બોલ લડાઈ થઈ આ 12 મહિનામાં એક વખત નોકરી કરીને આવીએ તો તમારા તો આ ગજ્જા જાત ના બેટા પેલો કુલ્હાર પેલો લઈને આવ્યો તો ફેર્યો તે ઓન છેતરીને જતો રહ્યો છે. હું હેતમ ગયો તો. તું નથી તું ભણેલી છે ને પણ મોતા જ નતા. તો તમે હું માં હમુરદું આ કોકનું હું આટલી મજૂરી કરું છું તો તમે ઘર કાઢી નાખ્યું આવું બધું કરશો તો થવા મારું હું કે હારું હાલ્યો. મને કૂપન લીધી એવી કૂપનો ના લેવાય એવા તો ઘણા આવું કૂપનો વાળા બધું એ છેતરીને જતા રહે તો બધું ઘરને એકલી જવું મોતા જ તમે જેટલી તાણ. ના પાડી. અને તું આ ડેલો ઘરમાં મેલ છોકરો નોકરી થઈને આવે છે અને પૈસા પે આગળ એટલે અરે બધી વસ્તુ લઈ લીધી ફેરી આવે છે કાંઈ. તાણ. અને આ રીતે પછી ઈમોની મોતા ઝઘડા કરો છો બે જણો આમ લાગતો મને ગરમી તો નહીં રહેવાતું ને કોઈ કુલર લાગ્યું કુલર લીધું તે વાયરો ખાઈ લીધો બસ એકલી શું કરો ઈમો તાણ બાંધીને એકલી લે અને મને તો હોય તો હરખું કરાવો તાણ કુલર આમ લાયો તો પૈસા છે ને આમ પેલી કહીને હા પૈસા તું ગાડી ચાલે લઈ જા ઓમોનો મો તો આપણી પબ્લિક કરે ને આ બધું આવા અહીં છેતરી જતા રહે તો બધું ક્લિયર થઈ જાય હા તે કુલરવાળો આવ્યો તો એનો નંબર લીધો છે હા લેતા હતા એ રહી હતી ઊંચાઈ કરવા બાળી હતી ઊંચાઈ કરવા દીધે ઊભો તો હું ઈમો લાવ્યો. એ લાવ્યો પણ ઈમો લાવ્યો. તમે જ્ઞાન નતા બાપા હું હેતમ ગયો તો બેટા. હલો હા બોલો. હા તમે આ પેલું ઘર આપી ગયા હતા તે હવે તો બગડેલું છે ઘર આપી તું એ હા અને ચોથી બોલ્યા હું કોકોકથી બોલું છું એવું છે હા એક માજીને આલ્યું હતું તો ખરું મેં કુલર. હા તે તમે મારા મમ્મીને છેતરીને જતા રહ્યા છો ના ના ભાઈ અમે ક્ષેત્રે નહીં તો કુલરમાં પાણી નહીં વેર્યું હોય એટલે બરી ગયું હશે. તો અમે મારા મમ્મીએ ગોડી છીએ મારા બાળીએ શું કરતી હતી તને ખબર નથી પડતી મેં ના પાડી હતી. ના પાડી કે? હારું નહીં કરશે. આ હિંમત બે જણો લડ્યા છે તો આ મારા મા બાપને લડાઈને જતું રહેશે ને પેલી એ કરીને જોઈશ તે પાછું આ લઈ જા આ બધું અને પૈસા આલી જા પાછું પૈસા તો ના મળે પણ એ તમને જો આલ્યું ને એ વસ્તુ એના પાછળ એક બિલ આપ્યું હશે એ બિલમાં મને એડ્રેસ અને નંબર એ બધું લખાવી દો હું એને રિટર્ન કરાવવાની પ્રોસેસ કરી દઉં. હા તે કશો હતો ને હું તમને જે બધું છે ને એ વોટ્સઅપ કરું છું બરોબર ને શું હતું ને એ બધું મને વોટ્સઅપ પર હું રિટર્ન કરે પ્રોસેસ કરું પણ એમાં ટાઈમ લાગશે થોડો. હા જલ્દી કરજે ને કે હું તને ઈકણ આવીને તાર ટોટિયા પૈને આવી પાછું એવું ના હોય ભાઈ અમે તો ગામે ગામ વેચવા જઈએ. જાણે ફ્રોડ કરીને જોયું છે થોડું ચાલે આ ઇલેક્ટ્રિક વસ્તુ છે ભાઈ એમાં ફ્રોડ ના થાય ને. હા રડો હું તમને વોટ્સઅપ કરું છું બરોબર ને આ કશો વાંધો નહીં. હા લે માં બેહો એ કરો હું ઘરમાં ઊંઘું છું થોડી વાર લેડ આપણે ઘરમાં જઈએ આગળ હાલો કર. મિત્રો આ વિડીયો સિર્ફ મનોરંજન હેતુ બનાવેલો છે. તમે જોયું કે એક ફેરીઓ બનીને મેં સંસીમાને કઈ રીતના ક્ષેત્રે કઈ રીતના ફ્રોડ કરી તો તમે પણ આવું ના કરતા. કોઈ પણ ફેરીઓ આવે તો એના પાસે વસ્તુ લેવી નહીં લેવી એ તમારા પર ડિપેન્ડ કરે. મારું તો કહેવું એમ કે લેવી જ નહીં. કોઈ પણ વસ્તુ ફેરિયા પાસેથી લેવી નહીં. આવું તમારી પણ સાથે આવું ફ્રોડ થઈ શકે છે. જય માતાજી મિત્રો, અમારા વિડીયો ગમે હોય તો અમારી આશાપુરા ફની બોય ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને અમારા મનોરંજન વિડીયો આગળ જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી બધાને. જય માતાજી મિત્રો.